સલામવાલેકુમ. વિષય ગુજરાતી ધોરણ 6 પાઠ 12 બાળ નરેન્દ્ર. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પુનરાવર્તન 3 ના 2 ભાગ જોયા. હવે આપણે આ વિડીયોમાં બાળ નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદ જ્યારે નાના હતા ત્યારે એ કેવા હતા એ વિશે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે પિક્ચર તમને દેખાય છે એ સ્વામી વિવેકાનંદનું છે. સ્વામી વિવેકાનંદનો થોડો પરિચય આપણે મેળવીએ તો સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે સિમલા પાલ્લીમાં થયો હતો. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક અને ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વીરેશ્વર શિવની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેમને એક સ્વપ્ન આવ્યું હતું જેમાં તેમને એવું દેખાયું હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું હતું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે. સ્વામી વિવેકાનંદને નાનપણથી જ માતા પિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી હતી. પિતાએ તેમને બૌદ્ધિક દિમાગથી અને માતાએ તેમને ધાર્મિક સ્વભાવથી તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતા. તેઓ કોઈ પણ વાતને બૌદ્ધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇનકાર કરતા હતા. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષતો હતો. એવા સ્વામી વિવેકાનંદ નાનપણમાં કેવા હતા તે વિશેનો પરિચય આપણે આ પાઠમાં મેળવીશું. બાળ નરેન્દ્ર આ પાઠના લેખક ડોક્ટર કનૈયાલાલ ભટ્ટ છે. જોઈએ હવે પાઠમાં કે સ્વામી વિવેકાનંદ નાના હતા ત્યારે કેવા હતા તે આપણે જોઈએ. તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે. નાટક સ્વરૂપે અહીં સુંદર પરિચય આપણને કરાવ્યો છે. પહેલું દ્રશ્ય છે બાળ નરેન્દ્ર અને તારક બંને મિત્રો છે અને બંને તારકના ઘરના આંગણા પાસે એક મોટું ઝાડ છે ત્યાં રમી રહ્યા છે. ત્યાંથી પાઠની શરૂઆત થાય છે. નરેન્દ્ર: તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક, ચાલ આપણે ત્યાં રમીએ. જુઓ બાળ મિત્રો, અહીં જે 2 ટપકા આપેલા છે એ કહે છે, નરેન્દ્ર કહે છે. કોને કહે છે? તારકને કહે છે કે તારા ફળિયા પાસે જે ઝાડ છે એ મને ખૂબ ગમે છે, ચાલ આપણે બંને ત્યાં રમીએ. તારક: ઝાડ તો મને પણ બહુ ગમે છે. મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. તારક નરેન્દ્રને કહે છે કે ઝાડ મને પણ ગમે છે. મારા દાદા તો પહેલેથી જ કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. નરેન્દ્ર: એકદમ સાચી વાત છે. વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે. તારક: અને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે. બંને મિત્રો વૃક્ષ વિશેની વાત કરે છે. નરેન્દ્ર કહે છે કે વૃક્ષ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને પંખીઓ તેના ઉપર માળો બાંધીને રહે છે. જ્યારે તારક કહે છે કે વૃક્ષો આપણને તડકામાં છાંયો પણ આપે છે. નરેન્દ્ર કહે: તારક, તું ક્યારેય વૃક્ષ ઉપર ચઢ્યો છે? તારક: ના હો, મને બીક લાગે. નરેન્દ્ર ફટાફટ વૃક્ષની ઉપર ચડી જાય છે. તો એ તારકને પૂછે છે કે તું કોઈ દિવસ વૃક્ષ ઉપર ચડ્યો છે? તારક ના પાડે છે કે ના, મને તો બહુ બીક લાગે છે. નરેન્દ્ર: અરે, એમાં ડરવાનું શું? જો હું આ વૃક્ષ ઉપર ચડું છું. નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે. તારક નીચે ઊભો રહીને જુએ છે. થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય. આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની. જો
નરેન્દ્ર તારકને હિંમત આપે છે કે ઝાડ પર ચડવાનું છે, એમાં ડરવાનું શું? નરેન્દ્ર કહે છે, તારક કહે છે કે મને ખૂબ જ બીક લાગે છે. તો નરેન્દ્ર તારકને હિંમત આપે છે કે એમાં ડરવાનું શું, જો હું આ વૃક્ષ ઉપર ચડું છું, તું પણ મારી સાથે ચડ, ખૂબ જ મજા આવશે, ત્યાં હિંચકા ખાઈશું આપણે. તારક પણ મને બીક લાગે છે નરેન્દ્ર. તારક કોઈ દિવસ ઝાડ ઉપર ચડ્યો નથી, માટે એ નરેન્દ્રને ના પાડે છે કે મને બીક લાગે છે. નરેન્દ્ર એ માટે વળી શું બીવાનું? મારી માતા શું કહે છે ખબર છે? જીવનમાં નીડર બનો. જો નરેન્દ્ર તારકને હિંમત આપે છે કે એમાં શું બીવાનું, કોઈ દિવસ બીવાનું નહીં. મારી મમ્મી તો મને શીખવાડે છે કે નીડર બનવાનું, ડર વગરનું બનવાનું. નીડર એટલે કે ડર નહીં રાખવાનું. તારક સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ચડું છું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, એટલામાં તારકના દાદા આવી જાય છે અને જો હવે નરેન્દ્ર તારકને હિંમત આપે છે એટલે તારક વૃક્ષ ઉપર ચડવાની હિંમત કરે છે. એવામાં તારકના દાદા આવી જાય છે. દાદા, અરે શું કરે છે તારક, ઝાડ ઉપર ચડે છે, પડી જઈશ. દાદા તારકને રોકી લે છે કે નહીં, ઝાડ પર નહીં ચડવાનું, ઝાડ ઉપર ચડવા જઈએ અને પડી જઈએ તો વાગી જાય, એટલે તારકના દાદા તારકને રોકી લે છે. તારક કહે છે, નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે. તારક દાદાને કહે છે કે જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે. દાદા કહે, નરેન્દ્ર? હા, પેલો તોફાની ને, દત્ત બાપુનો દીકરો ને, તું વળી એના રવાડે ક્યાં ચડ્યો? એ તો વડના વાંદરા ઉતારે એવો છે. એ છોકરા નીચે ઉતર. વડના વાંદરા ઉતારે એવો એટલે કે ખૂબ જ તોફાની હોવું. રૂઢિપ્રયોગ છે વડના વાંદરા ઉતારે એવો, એટલે કે ખૂબ જ તોફાની હોવું. દાદા કહે છે કે નરેન્દ્ર તો ખૂબ જ તોફાની છોકરો છે, તું એની સાથે કેમ રમે છે? નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે. નરેન્દ્ર, દાદાજી પ્રણામ. જો નરેન્દ્ર ગુસ્સો કરતો નથી, પરંતુ દાદાજીને નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે, મોટાઓની ઇજ્જત કરે છે. દાદા, સુખી રહે દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? જો દાદા પહેલા નરેન્દ્રને તોફાની કહે છે, પરંતુ નરેન્દ્ર નીચે ઉતરીને પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે, એટલે દાદા ખુશ થઈ જાય છે અને તરત જ આશીર્વાદ આપે છે કે સુખી રહે દીકરા. નરેન્દ્ર, દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે. નરેન્દ્ર ખૂબ વ્યવસ્થિત જવાબ આપે છે કે ઝાડ ઉપર ચડી અને એની ડાળ ઉપર હિંચકા ખાવાની ખૂબ મજા આવે છે, એટલા માટે હું ઉપર ચડ્યો છું. દાદા, સારું, હવે ન ચડતો. નરેન્દ્ર, કેમ દાદાજી? દાદા, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજ્યો? હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંય રમો. દાદા નરેન્દ્રને પણ ના પાડે છે કે આ ઝાડની ઉપર રાક્ષસ રહે છે અને એ નાના બાળકોને હેરાન કરે છે, એવી રીતે બંનેને ડરાવે છે અને ઝાડ પર ન ચડવાનું કહે. નરેન્દ્ર કહે, પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક શેનું છે? નરેન્દ્ર દાદાજીને પ્રશ્ન પૂછે છે, તમે કઈ બાજુ જાઓ છો અને હાથમાં પુસ્તક શેનું છે? દાદા, અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવાનું મોડું થઈ ગયું. તારક અને નરેન્દ્ર સાથે વાત કરવામાં દાદાજીને મંદિરે જવાનું મોડું થાય છે. નરેન્દ્ર, દાદાજી અત્યારે મંદિર? દાદા, હા, સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સમજ્યો? દાદાજી જાય છે. નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે. તારક મૂંઝાય છે. દાદાજી જેવા મંદિરે જાય છે કે તરત જ નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડી જાય છે. તારક, અરે નરેન્દ્ર, તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? નરેન્દ્ર, હા, એમાં શું વાંધો છે? તારક, પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી? જો તારક દાદાજીની વાત સાચી માની જાય છે કે ઝાડ ઉપર ખરેખર રાક્ષસ રહે છે. નરેન્દ્ર દાદાજીની વાત માનતો નથી, એને ખબર પડી જાય છે કે અમને ડરાવવા માટે દાદાજી રાક્ષસનો ડર બતાવે છે કે જેથી અમે ઝાડ ઉપર ન ચડીએ. નરેન્દ્ર, અરે તારક, દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તે કાંઈ રાક્ષસ રહેતો હશે?
સાચી વાત નરેન્દ્ર સમજી જાય છે. નરેન્દ્ર ઝાડ ઉપર ચડી ડાળ પર હિંચકા ખાય છે. થોડી વાર તારક પર થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે. એવું મિત્રો ગાય છે. નરેન્દ્ર ઝાડ ઉપર ચડી જાય છે. એને રાક્ષસની બીક લાગતી નથી અને ડાળ પર હિંચકા ખાવા લાગે છે. થોડીક વારે તારક પર હિંમત કરે છે અને થડ પકડીને ઉપર ચડીને હિંચકા ખાય છે. બેઉ મિત્રો ગાય છે. અમે ના ડરીએ કોઈ આફતથી, વન વૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈ ડાળ ડાળ પર ઝૂલીએ રે. અમે કશાથી ડરતા નથી. અમે તો ફૂલો થઈને ડાળ ડાળ ઉપર ઝૂલીએ છીએ. અમને ડાળ પર હિંચકા ખાવાની ખૂબ મજા આવે છે. બાળ મિત્રો, એક દ્રશ્ય પૂરું થયું. હવે બીજું દ્રશ્ય જોઈએ. નરેન્દ્ર એની માના ખોળામાં માથું મૂકીને સૂતો છે. એની મા ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે. નરેન્દ્રની માનું નામ શું છે? ભુવનેશ્વરી દેવી. ભુવનેશ્વરી દેવીના ખોળામાં નરેન્દ્ર માથું મૂકીને સૂતો છે અને ભુવનેશ્વરી દેવી હનુમાનજીના પરાક્રમો વિશેની વાતો બાળ નરેન્દ્રને કરે છે. માતા અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા. હનુમાનજીના પરાક્રમોની વાર્તા માતા બાળ નરેન્દ્રને કરે છે. નરેન્દ્ર: માતા, હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? નરેન્દ્રને નવાઈ લાગે છે એટલે માતાજીને એ પ્રશ્ન પૂછે છે, હનુમાનજી આકાશમાં પણ ઉડી શકતા હતા? માતા: હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા. નરેન્દ્ર: માતા, આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? નવું નવું જાણવાની ખૂબ જ જિજ્ઞાસા હોય છે એટલે નરેન્દ્ર ફરી પ્રશ્ન પૂછે છે કે એ ક્યાં રહેતા હોય છે? માતા કહે છે, હનુમાન દાદાને કેરા બહુ ભાવે એટલે કેરાની વાડીમાં રહે. બેટા ચાલ હવે તું સૂઈ જા. સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. નરેન્દ્ર આંખો બંધ કરે છે. એની માતા નરેન્દ્રની પીઠ ઉપર હાથ પસવારે છે. તેને ઊંઘ આવતી નથી. મનમાં હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને સૂઈ જાય છે. બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી. તે કેરાની વાડીમાં બેઠો છે. જ્યારે માતાએ હનુમાનજીના પરાક્રમોની વાર્તા કહી ત્યારથી જ બાળ નરેન્દ્રએ મનમાં સંકલ્પ નિર્ણય કરી લીધો હતો કે સવારે હું કેરાની વાડીમાં જઈને હનુમાન દાદાના દર્શન કરીશ. માતા સવારે ઉઠીને પથારીમાં બાળ નરેન્દ્રને શોધે છે. ત્યારે બાળ નરેન્દ્ર પથારીમાં નથી. એ બાળ નરેન્દ્ર કેરાની વાડીમાં હનુમાનજીના દર્શન કરવા ચાલ્યો જાય. નરેન્દ્ર: આ હનુમાનજી હજી ના આવ્યા. હું તો ક્યારનો એમની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિટ્ટા જ કરી નાખીશ. બાળ નરેન્દ્ર હાથમાં કેરા લઈને હનુમાન દાદાના દર્શન કરવા કેરાની વાડીમાં રાહ જોવે છે, પરંતુ હનુમાન દાદા આવતા નથી. મનોમન વિચારે છે કે જો નહીં આવે તો હું એમની સાથે બોલું નહીં. માતા પ્રવેશીને: અરે બેટા, તું અહીં છે? મેં તને કેટલો શોધ્યો. અને આ હાથમાં આટલા બધા કેરા કોના માટે છે? માતા નરેન્દ્રને જોઈને માતાને નવાઈ લાગે છે કે બેટા, તું અહીં કેમ બેઠો છે ને આટલા બધા કેરા કોના માટે તે હાથમાં લીધા છે? નરેન્દ્ર: માતા, હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. આ કેરા પણ એમના માટે જ છે. તે કહ્યું હતું ને કે દાદા કેરાની વાડીમાં રહે, પણ હનુમાન દાદા તો ન આવ્યા. માતા નરેન્દ્રના માથે હાથ દઈને: એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો. ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. નરેન્દ્ર માતાની આંગળી પકડીને ચાલ. માતા હનુમાન દાદાના જે વાતો માતાએ નરેન્દ્રને સુવડાવતી વખતે હનુમાન દાદાના પરાક્રમોની વાર્તા કહી હતી. એટલે હનુમાન દાદાના દર્શન કરવાનું મન બાળ નરેન્દ્રને થાય છે. એટલે એ કેરાની વાડીમાં જાય છે અને હાથમાં કેરા લઈને હનુમાન દાદાના દર્શન કરવાનું ઈચ્છે છે, પરંતુ હનુમાન દાદાના દર્શન થતા નથી. એટલે એ ઉદાસ થઈ જાય છે અને માતાને પૂછે છે કે હું ક્યારનો હનુમાન દાદાના દર્શન કરવા ઈચ્છું છું, પરંતુ હનુમાન દાદા આવતા નથી. એટલે માતા આશ્વાસન આપે છે કે બેટા, એ તો રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ત્યાં ગયા હશે. અહીં બીજું દ્રશ્ય પૂરું થાય છે.
ત્રીજું દ્રશ્ય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ફળિયામાં 3-4 છોકરાઓ રમે છે. થોડી વારે નરેન્દ્ર પ્રવેશે છે. નરેન્દ્ર, ચાલો ભેરુ આજે એક નવી રમત રમીએ. જઝાકલ્લા, થેન્ક યુ.